જૂનાગઢમાં ભેસાણથી ચોટીલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડા ધામ અને કાગવડ ખોડિયાર માતાજીનું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે। 3 તારીખ અને પોષી પૂનમ જગદંબાનો પ્રાગટ્ય દિવસ આવે, જેમાં વર્ષ દરમિયાન હજારો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી આવતા હોય છે। જેમાં ભેસાણના માતાજીના ભક્તો દ્વારા 2 ધર્મની ધજા લઈને ભક્તો ધર્મપ્રેમી ગામના ભક્તો દ્વારા 30 વર્ષોથી પૂનમે ચામુંડા ધામ ચોટીલા ભક્તિ સાથે પોતાના ખર્ચે આ ભવ્ય પગપાળા યાત્રાનું આયોજન કરીને ગામમાંથી ભજન ભક્તિ સંઘે 5.25 મીટરની 2 ધજા લઈને કાગવડ માતાજીના ખોડિયારને પ્રથમ ધજા ચડાવીને બીજી ધજામાં ચામુંડાને સીડીઓ પર ભાવિક ભક્તો દ્વારા ચડાવવા માટે જાય છે। જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે તમે જોઈ શકો છો કે માં જગની જગદંબા ચોટીલામાં અને આખો આ બધો આ સંઘ છે, તમે જોઈ શકો છો। અને આ યાત્રાએ નીકળેલો છે। આપણે ખાસ પૂછીએ ભક્તો પગપાળા પદયાત્રી જાય એમ છે। તમારું નામ? સંજુભાઈ, આ કેટલા વર્ષથી તમે જાઓ છો? આ જાય 30 વર્ષ પૂરા થયા અને એમાં 19 વર્ષ થઈ ગયા। દર વર્ષે એકવાર હાલીને જવાનું। 19મી ધજા હાલીને છે। દર વર્ષે એક ધજા હાલીને માને ચડાવી છે। દર વર્ષે જવાનું? દર વર્ષે ચોટીલા અહીંથી પહેલું અમારું ખોડલધામ આવે। તેદુની સ્થાપના થઈ છે, તેદુની અમે ખોડલધામ હાલી ધજા ચડાવી ભેસાણ 30 વર્ષ। હા, અને ખોડલધામ માની સ્થાપના થઈ, તેદુની ત્યાં પણ હાલી। એક ધજા આમાં ખોડલધામની છે, પહેલી ધજા, બીજી ધજા ચોટીલા ધામની। કેટલા જણા ધંધુભાઈ તમારી અત્યારે મારી સાથે 7 જણા છે। 7 જણા? હા, કેવળ 7 હોય, ક્યારેક 8 હોય, દર વર્ષે એટલા ભેગા થઈ જાય છે। માનો સહકાર અને ગામનો સહકાર। ગઢવીભાઈ, માતાજીની આરાધના કેવી રીતે કરવી જોઈએ? માતાજીની આરાધનામાં ફરી તો ચતુરાઈથી ચિત્રેલ ચાકડા તારે બારણે બાંધ્યા બાય, એમાં ઊણો પહોંચ્યો કાંઈ આય તો માં રંગપુરીએ રવેજી। આ ચંદુભાઈ વાસણવાળા ભેસાણના છે। વર્ષોથી ચોટીલા હાલીને જાય છે। દર પૂનમ વાહન દ્વારા જાય છે, પણ વર્ષમાં એકવાર હાલીને જાય છે। તેની સાથે 10-11 જણા અહીંથી ભેસાણના આજુબાજુના ગામના પણ એમાં જોડાય છે। સાથે 2 વાહન રાખે છે અને ગામનો બધાનો સાથ સહકાર પણ સારો છે। અને દર વર્ષે એ ધામે ધૂમે માં ચોટીલાને હાલીને માનતા કરે છે। એમાં એક ધજા ખોડલધામ પણ એ ચડાવતા જાય છે। ચંદુભાઈ વાસણવાળાને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે। પોતે નિરાશી છે અને વાસણનો ધંધો કરે છે। નાનો માણસ છે પણ વર્ષોથી આ જાય છે। એટલે તમે જોઈ શકો છો કે જગદંબા પ્રાગટ્ય દિવસ આ પોષ પૂનમમાં આવતો હોય અને આ બહેનો પણ તમે જોઈ શકો છો કે આ યાત્રામાં જોડાયેલા છે। અને આ બધા જ ભાઈઓ તમે જોઈ શકો, આ બધા જ લગભગ 160 કિલોમીટરની પદયાત્રા કરશે અને સમથિંગ 3 કે 4 તારીખે આ પૂનમ છે। એટલે માં ખોડિયાર કાગવડ જે મોટું ધામ છે ત્યાં પણ દર્શન કરશે, ધજા ચડાવશે। અને ચામુંડા માતાજી તમે જોઈ શકો છો કે આ શક્તિપીઠ છે। તો આ બધા જ માઈ ભક્તો માના આશીર્વાદ લેવા ભેસાણથી પદયાત્રા ખાસ નીકાળેલી છે। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ।